હવે અહીં એક નાનકડી કૃતિ રજૂ થવા જઈ રહી છે। એ કૃતિ માટે રક્ષિત હિતેન્દ્રભાઈ ઢિમ્મરને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે। પ્રેરણાદાયી બોટ કથા રક્ષિતભાઈ દ્વારા અહીં રજૂ કરવામાં આવશે, જેનું ટાઇટલ છે પહેલા સેવા પછી પડ। જેનું ટાઇટલ છે પહેલા સેવા પછી પડ। રક્ષિતભાઈ। હલો હલો, અહીં ઉપસ્થિત સૌ વડીલોને રક્ષિત હિતેન્દ્ર કુમાર ઢિમ્મરના નમસ્કાર। હું આજે એક બોધ કથા રજૂ કરવા માંગુ છું। તે બોધ કથાનું નામ પહેલા સેવા પદ પછી છે। એક પવિત્ર ધામ કાશીમાં આવેલા આ એક મંદિરની વાત છે। તે મંદિરના મુખ્ય પૂજારીનું મૃત્યુ થતાં અન્ય સંતોએ નવા પૂજારીને નિમણૂક કરવાની ઘોષણા કરી। અન્ય સંતોએ કહ્યું કે જે સવારે વહેલા મંદિરે આવશે તેને પૂજા વિધિના પ્રશ્નો અને ભગવાનને નવડાવવા ખવડાવવાના મંત્રો પૂછવામાં આવશે। જે તેમાં સફળતા પ્રાપ્ત કરશે તેને મંદિરનો મુખ્ય પૂજારી તરીકે સ્વીકારવામાં આવશે। આ સાંભળી બધા બ્રાહ્મણો વહેલા મંદિરે આવી પહોંચ્યા। બધા મંદિરે આવ્યા પછી સંતોએ તેમને પૂજા વિધિના પ્રશ્નો પૂછ્યા અને ભગવાનને નવડાવવા ખવડાવવાના મંત્રો પૂછ્યા। બધાએ તેના જવાબ આપ્યા। પછી પૂજા વિધિના પ્રશ્નો પૂર્ણ થતા એક યુવાન બ્રાહ્મણ આવ્યો। તેનું શરીર પરસેવાથી રીપઝીપ હતું અને તેના કપડાં પણ ફાટી ગયા હતા। આ બધું જોઈ સંતોએ તેને પૂછ્યું, મોડા આવવાનું કારણ શું? તો પેલા યુવાન બ્રાહ્મણે કહ્યું કે હું ઘરેથી તો વહેલો જ નીકળ્યો હતો, પરંતુ મંદિર એક ઊંચી ટેકરી હતું અને તે મંદિર જવાના માર્ગે ઘણા બધા કાંટા અને પથ્થર હતા। તે હું હટાવવા લાગ્યો, જેથી કરીને અન્ય ભક્તોને તકલીફ ન થાય। આ સાંભળી સંતોએ તેને પૂજા વિધિના પ્રશ્નો પૂછ્યા। પહેલા યુવાન બ્રાહ્મણે તેના જવાબ આપ્યા। પછી સંતોએ તે યુવાન બ્રાહ્મણને ભગવાનને નવડાવવા ખવડાવવાના મંત્રો પૂછ્યા। તો પેલા યુવાન બ્રાહ્મણે કહ્યું કે હું ભગવાનને નવડાવવા ખવડાવવાના મંત્રો વિશે જાણતો નથી। તો સંતોએ કહ્યું કે તું આજથી મંદિરનો મુખ્ય પૂજારી તો બની ગયો, પરંતુ હું તને ભગવાનને નવડાવવા ખવડાવવાના મંત્રો શીખવી દઈશ। આ સાંભળી બધા બ્રાહ્મણો એ નારાજગી દર્શાવી। સંતોએ તેમને શાંત પાડતા કહ્યું કે સ્વાર્થની વાત તો પશુ પણ જાણે છે, પણ સાચો મનુષ્ય એ જ છે જે બીજાના દુઃખ માટે પોતાનું સુખ છોડી દે છે। આ બોધ કથા પરથી બોધ મળે છે કે સેવા કાર્ય કરનાર વ્યક્તિ જ માન અને હોદ્દાને લાયક છે। નમસ્તે। ખૂબ ખૂબ આભાર રક્ષિતભાઈ। પડ તો મળે છે કર્મોથી, પણ સેવા મળે છે સંસ્કારથી। જે ઝૂકીને સેવા કરે છે તેનું કદ વઢે છે આપોઆપ સંસારથી। સત્તા તો આવે ને જાય, પણ સેવાનું ભાઠું અમર રહી જાય। પહેલા દિલ જીતો સેવાથી, પછી પડ તો આપોઆપ ચરણે આવી જાય। આવું જ કંઈ રક્ષિતભાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું। રક્ષિતભાઈને સ્ટેજ પર આવવા વિનંતી છે। તેઓને પ્રોત્સાહિત કરવા માટે હસમુખભાઈ પ્રેમાભાઈ ઢિમ્મરને વિનંતી છે કે તેઓ તેમને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરે। હસમુખભાઈ।